નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મેડિકલ વિશે, જેની અંદર વાત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। એલઆરડી કોન્સ્ટેબલનું પરિણામ થોડા જ સમયમાં આવી જશે, એટલે કે નવેમ્બરના અંતમાં કોન્સ્ટેબલનું પરિણામ આવી જશે તેવી માહિતી મળી રહી છે। તો તેની અંદર કેવા પ્રકારનું મેડિકલ થશે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ। પીએસઆઈ અને એલઆરડીનું મેડિકલ એટલે કે માનસિક તપાસણી, એટલે કે જેમાં ઉમેદવાર માનસિક રીતે સક્ષમ છે તેની ચકાસણી કરવામાં આવે છે। શારીરિક તપાસ એટલે કે તેના શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી નથી ને તેની તપાસણી કરવામાં આવે છે। અને આંખની તપાસણી એટલે કે નંબર હોય તો ચેકઅપ બાદ એ લોકોને કહેશે કે સર્જરી કરાવી નંબર કઢાવી દો, અને ત્યારબાદ તેમને રીમેડિકલ કરશે અને ત્યારબાદ તેમને સિલેક્ટ કરશે। એટલે કે ઉમેદવારોને આંખનો નંબર હોય તો તેમને બહુ ચિંતા કરવાની જરૂર નથી, તેમને યોગ્ય તપાસ કરાવી અને ત્યારબાદ મેડિકલ કરાવવું જોઈએ, જેથી કરીને રીમેડિકલ આવવાની શક્યતાઓ ના રહે। અને પ્રાઇવેટ પાર્ટ ચેક કરશે અને યુરિન ચેક કરશે અને બ્લડ પ્રેશર એટલે કે બીપી પણ ચેક કરવામાં આવશે। જેની અંદર યુરિન અને બ્લડ પ્રેશર ચેક કરવું એ કોઈ મોટી વાત નથી, એ સામાન્ય વાત છે। તેની અંદર ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોતી નથી અને આ બધા ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં થશે। અને પોલીસમાં બીજું બધું મેડિકલ એકદમ સામાન્ય હોય છે। તેની અંદર આર્મી કે એસએસસી જીડી જેવું હાર્ડ મેડિકલ આવતું નથી, તેમાં સામાન્ય મેડિકલ હોય છે। તેની અંદર ઉમેદવારોને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી। આમ આપણે ભરતી બોર્ડને રજૂઆત કરીએ કે જલ્દીથી જલ્દી તેમનું રિઝલ્ટ આપે અને જલ્દીથી તેમને મેડિકલ માટે બોલાવવામાં આવે અને ત્યારબાદ તેમને ટ્રેનિંગ માટે પણ બોલાવવામાં આવે, તેવી આપણે ભરતી બોર્ડને રજૂઆત કરીએ છીએ। આમ વિડીયોને ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।